સુરત શહેરના વરાછા રોડ ઉપર બરોડા પ્રિસ્ટેજ પાસે ગટર લાઇનનું ખોદકામ થતું હતું ત્યારે પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાતા ફ્લાય ઓવરબ્રિજની ઉપર 20 ફૂટ સુધી પાણીના ફુવારા ઉડતા પાણી વહેતું થઈ ગયું હતું. તો પાણીની લાઇનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થતાં મનપાના અધિકારીઓ દોડતા થઈ જવા પામ્યા હતા. સમગ્ર જાણકારી અનુસાર શહેરના વરાછા રોડ પર બરોડા પ્રિસ્ટેજ પાસે ગટર લાઇનના કામગીરી દરમિયાન ઇજારદાર આરકે કન્સ્ટ્રક્શનની બેદરકારીના પગલે પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. તો સાંજની પાણીની સપ્લાય વખતે જ આ ભંગાણ સર્જાતા પાણીના ફુવારા છૂટ્યા હતા. તો ફુવારો એટલો ઊંચે સુધી હતો કે વરાછા ફ્લાય ઓવરબ્રિજની ઉપર સુધી પાણી પહોંચ્યું હતું અને બ્રિજ ઉપર રીલમછેલ પાણીની થઈ જવા પામી હતી. તો અત્રે ઉલ્લેખનીય છે કે ઇજારદારે થોડા દિવસ પહેલા આ જ વિસ્તારમાં બેદરકારી દાખવતા પાણીની લાઇન તોડી નાખી હતી અને પાણી વિભાગે 7 લાખની પેનલ્ટી ફટકારી હતી. તો બરોડા પ્રિસ્ટેજ પાસે કામ ચાલુ થયું ત્યારે પણ પાણી વિભાગના અધિકારીઓ દ્વારા સાવચેતી રાખવા તાકીદ કરાઈ હતી. આમ છતાં અહીં પણ પાણીની લાઇન તોડી નાખવામાં આવી હતી. સુનિલ ગાંજાવાલા સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.